નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ શિક્ષણ ખાતું ગુજરાત ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એનસીઈઆરટી મુજબનો અભ્યાસક્રમ દાખલ કરેલો છે, જેના ઉપક્રમે આપ સમક્ષ હું ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાન વિષયના થર્મોડાયનેમિક્સ પ્રકરણ અંગેની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના 3 એપિસોડમાં આપણે આ પ્રકરણની સૈદ્ધાંતિક માહિતી મેળવી લીધેલી છે. હવે આ એપિસોડમાં આપણે આ પ્રકરણના સ્વાધ્યાયના દાખલા તેમજ વધારાના સ્વાધ્યાયના દાખલા ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય અને વધારાના સ્વાધ્યાયના દાખલા પાછળનો હેતુ કે આપ JEE અને NEET નીટ જેવી પરીક્ષાઓ જે આપવા જઈ રહ્યા છો એના માટેની આ એક તૈયારીનો ભાગરૂપે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં દરેક ટૉપિકને રિલેટેડ કેટલાક સૂત્રો આવે છે. આ સૂત્રો આપણે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તેમ છતાં માત્ર આ સૂત્રો પર જ આધારિત આપણે કહીએ કે દાખલા હોય એવું કોઈ જરૂરી હોતું નથી. આપણી પોતાની આગવી સૂઝનો પણ ઉપયોગ કરીને દાખલાનું આપણે કહીએ કે જવાબ મેળવી શકીએ છીએ. કેટલાક દાખલા એવા પણ હોય કે જેમાં સૂત્રો આપણે ઉપાર્જિત કરવા પડતા હોય છે, બનાવવા પડતા હોય છે. અહીંયા આપણે એ પ્રકારના દાખલાની છણાવટ કરીશું. તો હવે આપણે ટેલિટોપ પર જઈએ. દાખલા નંબર 1. 1 મિનિટમાં 3 લીટરના દરથી પસાર થતા પાણીને ગીઝર 27 ડિગ્રી સેન્ટીગ્રેડથી 77 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરે છે. જો ગીઝર ગેસ બર્નર પર કાર્ય કરતું હોય અને બળતણ ઉષ્મા 4.0 × 10⁴ જૂલ પર ગ્રામ હોય તો અહીં આ કિસ્સામાં બળતણના વપરાશનો દર કેટલો હશે? એટલે કે અહીં આપણને ગરમ થતાં પાણી માટેના કદનો દર આપેલો છે 3 લીટર પર મિનિટ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ઉકેલ આપણે જોઈશું તો પહેલાં આપણે જોઈશું કે ગરમ થતું જે પાણી છે એનું કદ કેટલું છે. તો આપણે કહીએ કે ગરમ થતાં પાણીનું કદ પ્રતિ મિનિટ 3 લીટર છે. અહીં આપણને પાણીનું કદ લીટરમાં આપ્યું છે, પણ આપણી પાસે ઉષ્માનું જે સૂત્ર છે એ છે ΔQ બરાબર m × s × ΔT, જ્યાં ΔQ એ આપવામાં આવતી ઉષ્મા છે, m એ જે પદાર્થને આપણે ઉષ્મા આપી રહ્યા છીએ એ પદાર્થનું દળ છે, s એ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા છે, અને ΔT એ પદાર્થના તાપમાનમાં થતો વધારો છે. તો અહીં આપણને ફક્ત કદ મળેલું છે કે ગરમ થતાં પાણીનું કદ 3 લીટર પ્રતિ મિનિટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લીટરને પહેલાં મીટર ક્યુબમાં કન્વર્ટ કરીશું, સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરીશું, અને ત્યારબાદ એ પાણીના કદને ઘનતાથી ગુણી એને દળમાં પ્રાપ્ત કરીશું. તો અહીં આપણે કહીએ કે આપણને ખબર છે કે 1 લીટર, અહીં લીટર છે માટે 1 લીટર બરાબર 10⁻⁻6 મીટર ક્યુબ. એટલે કે 1 લીટર બરાબર આપણે 10⁻³ સેન્ટીમીટર ક્યુબ પર મિનિટ પણ કહી શકાય, સેન્ટીમીટર ક્યુબ પણ કહી શકાય. માટે અહીં ગરમ થતાં પાણીનું કદ 3 × 10⁻³ સેન્ટીમીટર ક્યુબ પર મિનિટ. માટે ગરમ થતાં પાણીનું દળ આવશે. પાણીની ઘનતા આપ જાણો છો કે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોવાથી ગરમ થતાં પાણીનું દળ m બરાબર 3000 ગ્રામ પર મિનિટ. યાને કે દર મિનિટે 3000 ગ્રામ પાણી ગરમ થાય છે. હવે અહીં પાણીના આપણે કહીએ કે તાપમાનમાં થતો વધારો એને 27 ડિગ્રી સેન્ટીગ્રેડથી 77 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી લઈ જઈએ છીએ. માટે અહીં પાણીના તાપમાનમાં થતો વધારો ΔT બરાબર અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન, યાની કે 77
ડિગ્રી માઇનસ 27 ડિગ્રી બરાબર 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા સ્મોલ એસ બરાબર 4.2 જૂલ પર ગ્રામ પર ડિગ્રી સેન્ટીગ્રેડ. મિત્રો, પાણીની વિશિષ્ટ ઉષ્મા યાદ રાખજો, એક કેલરી પર ગ્રામ ડિગ્રી સેન્ટીગ્રેડ પણ લખાય છે, પણ એ કેલરી એકમમાં છે. અહીંયા આપણે એને જૂલ એકમમાં ફેરવી છે, માટે 4.2 છે, યાદ રાખજો. તમારા મગજમાં એવું હશે કે એસ બરાબર તો આપણે 1 ગ્રામ પર અરે 1 કેલરી પર ગ્રામ પર ડિગ્રી સેન્ટીગ્રેડ જોઈએ છે, પણ અહીંયા એને જૂલ એકમમાં ફેરવી છે, ખાસ નોંધજો. હવે અહીંયા આપણે જોઈએ તો કે પાણીનું તાપમાન ડેલ્ટા ટી જેટલું વધારવા જરૂરી ઉષ્માનો જથ્થો એને જો ક્યુ વડે દર્શાવીએ તો ક્યુ બરાબર એમ ઇન્ટુ એસ ઇન્ટુ ડેલ્ટા ટી, બરાબર છે. અહીં એમ કેટલું છે તો કે અહીં એમ છે 3000 ગ્રામ પર મિનિટ. પ્રતિ મિનિટે 3000 ગ્રામ પાણી આપણે કહીએ કે ગરમ થાય છે, માટે પાણીનો જથ્થો 3000 ગ્રામ પર મિનિટ ઇન્ટુ વિશિષ્ટ ઉષ્મા 4.2 જૂલ પર ગ્રામ પર ડિગ્રી સેન્ટીગ્રેડ અને તાપમાનમાં થતો વધારો ડેલ્ટા ટી બરાબર 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. જો આપણે લોગનો ઉપયોગ કરીને અથવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ગણતરી કરીએ તો અહીં આપેલા પદાર્થનું તાપમાન અથવા તો પાણીનું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડથી 77 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો કેટલો છે તો કે ક્યુ બરાબર 63 ઇન્ટુ 10⁴ જૂલ પર મિનિટ. યાની કે પ્રતિ મિનિટે આપણે કહીએ કે 63 ઇન્ટુ 10⁴ જૂલ ઉષ્મા જોઈએ છે, બરાબર. માટે હવે આપણે કહીએ કે બળતણના વપરાશનો દર કેટલો, તો કે બળતણના વપરાશનો દર શોધવા માટે આપણે પહેલાં તો જોવું પડે કે 1 ગ્રામ જો ગેસ બળતો હોય તો પ્રતિ ગ્રામ આપણે કહીએ કે બળતા ગેસના પરિણામે આપણને કેટલી ઉષ્મા મળે છે તો કે પ્રતિ ગ્રામ ગેસ બળતા 4 ઇન્ટુ 10⁴ જૂલ જેટલી ઉષ્મા મળે છે. માટે બળતણના વપરાશનો દર બરાબર જરૂરી આપણે કહીએ કે શું કહેવાય તો કે કુલ ઉષ્મા છેદમાં આપણે કહીએ કે બળતણના પ્રતિ ગ્રામ આપણે કહીએ કે મળતી ઉષ્મા, એટલે કે 63 ઇન્ટુ 10⁴ જૂલ પર મિનિટ ભાગ્યા આપણે કહીએ કે બળતણના વપરાશનો દર 4 ઇન્ટુ 10⁴ જૂલ પર ગ્રામ. અહીંયા જૂલ ઉડી જશે, છેદમાં ગ્રામ છે એ ઉપર જશે, માટે આપણને બળતણના વપરાશનો દર મળશે 15.75 ગ્રામ પર મિનિટ. એટલે કે આમ આ પાણીને ઉકળવા માટે આ પાણીને 27 ડિગ્રી સેન્ટીગ્રેડથી 77 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને લઈ જવા માટે દર મિનિટે આપણે કહીએ કે પ્રતિ ગ્રામ અથવા તો દર મિનિટે 15.75 ગ્રામ જેટલું બળતણનો વપરાશ કરવો પડશે. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો આ બળતણના વપરાશનો દર આવું કોઈ આપણી પાસે સૂત્ર છે જ નહીં. આ આપણે પોતાની આગવી સૂઝથી આ સૂત્ર તૈયાર કરવું પડે અને આપણે કહીએ કે દાખલાને આગળ વધારવાનો રહે. અહીંયા આપણે ક્યુ બરાબર એમ એસ ડેલ્ટા ટી આ સૂત્ર આપણી ચોપડીમાં છે જ, એટલે આ સૂત્ર સીધો ઉપયોગ કરીને આપણે કહીએ કે જરૂરી ઉષ્માનો જથ્થો શોધી કાઢીએ. પણ જરૂરી ઉષ્માનો જથ્થો શોધ્યા પછીથી બળતણના વપરાશનો દર શોધવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ભાગ્યા આપણે કહીએ કે અહીંયાથી આપણે શું કરીએ તો આપણે કહીએ કે બળતણ ઉષ્મા જે આપી છે એ બળતણ ઉષ્માથી એને શું કરી નાખીએ ભાગી નાખીએ. જરૂરી ઉષ્માનો જથ્થો ભાગ્યા બળતણ ઉષ્મા. હવે આજે આપણે બીજો સ્વાધ્યાયના દાખલા પર જઈશું. અચળ દબાણે રહેલા 2 ઇન્ટુ 10⁻² કિલોગ્રામ નાઇટ્રોજનનું તાપમાન ઓરડાના તાપમાનથી 45 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડશે. નાઇટ્રોજન યાને કે N2 નો અણુભાર 28 છે. વાયુનો સાર્વત્રિક નિયતાંક R બરાબર 8.3 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન છે, બરાબર છે. તો અહીં આપણે શું કરીશું તો પહેલાં આપણે કહીએ કે અહીં નાઇટ્રોજનનું દર આપેલું છે કે અહીં નાઇટ્રોજનનું દર સ્મોલ એમ બરાબર 2 ઇન્ટુ 10⁻² કિલોગ્રામ. માટે આના ઉપરથી આપણે મૂકી શકીએ કે 20 ગ્રામ નાઇટ્રોજનનું દળ થશે 20 ગ્રામ, કેમ કે આ 2 ઇન્ટુ 10⁻² કિલોગ્રામ છે. આને જો આપણે કહીએ કે કરીએ તો 20 ઇન્ટુ 10⁻³
3 કિલોગ્રામ, પણ આપણને ખબર છે કે 10⁻³ કિલોગ્રામ બરાબર 1 ગ્રામ, માટે 20 ગ્રામ થશે. અહીં આ કિસ્સામાં તાપમાનમાં થતો વધારો આપણે ઓરડાના તાપમાનથી તાપમાન 45 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવાનું હોવાથી તાપમાનમાં થતો વધારો બરાબર ΔT બરાબર 45 ડિગ્રી સેન્ટીગ્રેડ. બરાબર છે. હવે અહીં આગળ આપણે શું કરવાનું છે તો કે અહીં જરૂરી ઉષ્માનો જથ્થો ΔQ આપણે શોધવાનો છે. અણુભાર એમ આપણને આપ્યો છે, એમ બરાબર 28. તો આના ઉપરથી પ્રથમ આપણે શું કરીશું તો કહીએ કે જે નાઇટ્રોજનનું દળ આપ્યું છે, નાઇટ્રોજનનો અણુભાર આપ્યો છે, માટે એના ઉપરથી આપણે નાઇટ્રોજનની મોલ સંખ્યા નક્કી કરીશું કે મોલ સંખ્યાને n વડે પણ દર્શાવાય, મોલ સંખ્યાને મ્યુ વડે પણ દર્શાવાય છે. માટે મોલ સંખ્યા n બરાબર આપણે કહીએ કે નાઇટ્રોજનનું દળ ભાગ્યા તેનો અણુભાર, માટે 20/28. આમ તો આપણે કહીએ કે નાઇટ્રોજનનો અણુભાર 28 × 10⁻³ કિલોગ્રામ છે, પણ આપણે એને ગ્રામમાં કન્વર્ટ કરેલો છે, માટે 20/28 બરાબર 0.714 મોલ. 0.714 મોલ. નાઇટ્રોજન આપણને ખબર છે કે એ દ્વિપરમાણુય વાયુ છે, અને દ્વિપરમાણુય આપણે કહીએ કે વાયુ અથવા ગેસ હોવાથી અચળ દબાણે એની મોલર વિશિષ્ટ ઉષ્મા સીપીનું મૂલ્ય કેટલું તો કે અચળ દબાણે તેની મોલર વિશિષ્ટ ઉષ્મા સીપીનું મૂલ્ય છે સીપી બરાબર 7/2R. 7/2R બરાબર 7/2 × 8.3 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. બરાબર. માટે હવે આપણે કહીએ કે ΔQ બરાબર શું તો કે ΔQ બરાબર આપણી પાસે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માનું જે સૂત્ર છે એના ઉપરથી ΔQ બરાબર NCP ΔT. માટે n બરાબર કેટલા તો કે n બરાબર 0.714. સીપીની કિંમત આપણને આપી છે 7/2R, માટે 7/2 × 8.3. બરાબર છે. તાપમાનનો વધારો ΔT બરાબર 45. માટે અહીં આપણને ખબર છે કે આ બધાનો ગુણાકાર કરીશું તો 933.4 જૂલ જેટલી ઉર્જા. અહીં યાદ રાખજો કે આપેલા નાઇટ્રોજનનું તાપમાન ઓરડાના તાપમાનથી 45 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારવા માટે આપવી પડશે. આગળ ચાલીએ તો ઉદાહરણ નંબર 3 છે. તો ખસી શકે તેવો પિસ્ટન ધરાવતો એક નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. નળાકાર પાત્રની દિવાલો ઉષ્મા અવાહક પદાર્થની બનેલી છે. બરાબર છે. અને પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને પિસ્ટનને પણ અવાહક બનાવેલો છે. બરાબર છે. એટલે પિસ્ટનની દિવાલમાંથી ઉષ્માનો બહાર તરફ વ્યય થતો નથી. જો વાયુને તેના કદ કરતાં અડધા કદ સુધી સંકોચન કરવામાં આવે તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે? અહીં આ આપણે કહીએ કે પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે આપણે અહીં પહેલાં તો એ વાત કરીશું કે દિવાલો ઉષ્માની અવાહક છે. એટલે અહીં જે કંઈ પ્રક્રિયા આપણે કહીએ કે બની રહી છે એ પ્રક્રિયા એ સમોષ્મી પ્રક્રિયા છે. અહીં કદ અડધું થઈ રહ્યું છે, માટે આપણે તરત જ જવાબ આપી શકીએ કે અહીં પ્રક્રિયા સમોષ્મી સંકોચન છે. વળી આપણને ખબર છે કે કદ અડધું થાય છે. આપણે કહીએ કે ધારો કે પ્રારંભિક કદ V1 છે તો અંતિમ કદ V2 બરાબર V1/2 થશે. બરાબર છે. દબાણ આપણે કહીએ કે P1 બરાબર કેટલું છે તો કે દબાણ P1 બરાબર 1 વાતાવરણનું દબાણ છે. બરાબર છે. માટે હાઇડ્રોજન જો દ્વિપરિમાણિક વાયુ હોય, બરાબર છે, એના માટે ગેમા બરાબર કેટલું તો કે ગેમા બરાબર 1.4 છે. માટે આપણે કહીએ કે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને કદ વચ્ચેના સંબંધનું સૂત્ર આપણી પાસે છે જ કે P1 V1 રેસ્ટુ ગેમા બરાબર P2 V2 રેસ્ટુ ગેમા. આથી આ સૂત્ર ઉપરથી આપણે અંતિમ દબાણ જો શોધવું હોય, બરાબર છે, તો આપણે કહીએ કે P2 બરાબર P1 ઇન્ટુ બ્રેકેટ V1/V2 રેસ્ટુ ગેમા. પણ અહીં આપણને ખબર છે કે P1 બરાબર એક વાતાવરણનું દબાણ જ છે.
ઇન્ટુ આપણે કહીએ કે V1 છેદમાં V2 ની કિંમત આપણી પાસે મિત્રો V1/2 છે, માટે છેદમાં V1/2 બરાબર હોલ રેસ ટુ ગેમા, માટે આપણી પાસે અહીંયા આવશે કે P2 બરાબર એક વાતાવરણનું દબાણ ઇન્ટુ, હવે આપણે કહીએ કે અહીં V1 ઉડી જશે, અહીંયા V1 ઉડી જશે અને 2 એ છેદમાં હોવાથી એ અંશમાં આવી જશે અને અંશમાં આપણે કહીએ કે 2⁴ યાની કે 2⁴. આનું જો આપણે કહીએ કે લોગનો ઉપયોગ કરીને સાદું રૂપ આપીશું તો આપણે કહીએ કે P2 બરાબર 2.64 વાતાવરણનું દબાણ. આમ આપણને આનો જવાબ મળશે. આગળ ચાલીએ વિદ્યાર્થી મિત્રો કે એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવા માટે તંત્ર પર થયેલ કાર્ય 22.3 જૂલ જેટલું છે. જો તંત્રને A થી B સ્થિતિ સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કેલરી હોય તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે? અહીં 1 કેલરી બરાબર 4.2 જૂલ. વિદ્યાર્થી મિત્રો, તંત્ર એક સંતુલિત અવસ્થા એમાંથી સમોષ્મી રીતે સંતુલિત અવસ્થા બીમાં જાય છે. અહીં સંતુલિત અવસ્થા એટલે થર્મોડાયનેમિક તંત્ર સંતુલનમાંથી પસાર થાય છે એવું કહેવાય. અને એ સંતુલિત અવસ્થામાં આપણને ખબર છે કે વાયુના દબાણ, કદ અને તાપમાનના મૂલ્યો આપણે માપી શકીએ છીએ અથવા તો માપી શકાય તેવી બીજી કોઈ પણ રીતે મેળવી શકીએ છીએ. બરાબર? તો અહીંયા આપણે કહીએ કે અહીં આ પ્રશ્નનો ઉકેલ માટે આપણે કહીએ કે અહીં સમોષ્મી ફેરફાર હોવાથી એ સ્પષ્ટ છે કે તંત્રમાં દાખલ થતી કે તંત્ર વડે ઉત્સર્જાતી ઉષ્મા ΔQ બરાબર 0 છે. માટે હવે આપણે કહી શકીએ કે અહીં ΔW બરાબર કેટલું છે? તો આપણને કહ્યું છે કે લઈ જવા માટે તંત્ર પર થયેલ કાર્ય, વિદ્યાર્થી મિત્રો વાંચો અહીં આગળ, તંત્ર પર થયેલ કાર્ય 22.3. યાદ રાખો, થર્મોડાયનેમિક્સમાં તંત્ર પર કાર્ય થાય તો તંત્ર પર થતું કાર્ય ઋણ કહેવાય છે, અને તંત્ર વડે થતું કાર્ય ધન કહેવાય છે. એટલે ΔW બરાબર -22.3 જૂલ છે. ΔW બરાબર મિત્રો -22.3 જૂલ છે. અહીં તંત્ર પર કાર્ય થાય છે અને તંત્ર પર કાર્ય થાય છે માટે તંત્ર પર થતા કાર્યને ઋણ ગણવામાં આવે છે, તંત્ર વડે થતા કાર્યને ધન ગણવામાં આવે છે. જો તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ΔU હોય તો થર્મોનો પ્રથમ નિયમ કે તંત્રમાં આપણે કહીએ કે દાખલ થતી ઉષ્મા ΔQ બરાબર તંત્રની આંતરિક શક્તિમાં થતો ફેરફાર વત્તા તંત્ર પર અથવા તંત્ર વડે થતું કાર્ય. બરાબર છે? તો અહીંયા આપણે તરત મૂકી શકીએ કે માટે અહીંયા કે ΔQ બરાબર 0 એટલે કે 0 ઇઝ ઇક્વલ ટુ ΔU -22.3. અહીં માઇનસ મૂકવા પાછળનો હેતુ વિદ્યાર્થી આપશ્રીને ખ્યાલ આવી ગયો હશે કે ΔW એ તંત્ર પર થતું કાર્ય છે માટે ઋણ છે, માટે ΔU બરાબર 22.3 જૂલ, યાને કે તંત્રની આંતરિક શક્તિમાં થતો વધારો 22.3 જૂલ છે. બરાબર છે? હવે બીજા કિસ્સાનો વિચાર કરીએ તો આપણે કહીએ કે બીજા કિસ્સામાં તંત્રને આપણે કહીએ કે શું કહ્યું છે? તો કે તંત્રએ શોષાયેલી ચોખ્ખી ઉષ્મા કેટલી છે? તો કે ΔQ બરાબર 9.35 કેલરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળના કિસ્સામાં આપણે કહીએ કે ઉષ્મા જૂલ એકમમાં છે, અહીંયા કેલરીમાં છે. તો અહીં પ્રથમ આપણે આ કેલરી આપણે એકમમાં માપેલી ઉર્જાને જૂલ એકમમાં કન્વર્ટ કરીશું. એટલે ΔQ બરાબર 9.35 ઇન્ટુ 1 કેલરીની આપણે કિંમત ખબર છે કે 1 કેલરી અને જૂલનું ટ્રાન્સફોર્મેશન છે 1 કેલરી બરાબર 4.2 જૂલ, માટે 9.35 ગુણ્યા 4.2 જૂલ, યાને કે અહીં યાદ રાખજો કે બીજા કિસ્સામાં તંત્ર દ્વારા શોષાયેલી ચોખ્ખી ઉષ્મા ΔQ બરાબર 39.3 જૂલ થશે. માટે હવે આપણે કહીએ કે થર્મોનો જે પ્રથમ નિયમનું સૂત્ર છે, થર્મોના પ્રથમ નિયમનું સૂત્ર કે ΔQ બરાબર ΔU પ્લસ ΔW અથવા તો ΔU પ્લસ ΔW બરાબર ΔQમાં ΔW એ આપણા માટે ક્વેશ્ચન માર્ક છે, માટે ΔW બરાબર ΔQ માઇનસ ΔU
પણ આપણે ડેલ્ટા યુ તો મળી જ ગઈ છે. ડેલ્ટા ક્યુ કેટલી છે? તો કે ડેલ્ટા ક્યુ હમણાં જ આપણે 9.35 કેલેરી, જેને આપણે જૂલમાં કન્વર્ટ કર્યા તો 39.3 ઓછા 22.3. માટે અહીં યાદ રાખજો કે આપણે કહીએ કે 17 જૂલ, યાને કે તંત્ર વડે થતું કાર્ય 17 જૂલ હશે. હવે આગળ વધીશું કે એક સરખી ક્ષમતા ધરાવતા બે નળાકાર પાત્રો, એક સરખી ક્ષમતા ધરાવતા બે નળાકાર પાત્રો એ અને બીને એકબીજા સાથે સ્ટોપ કોક વડે જોડેલા છે. અહીં તમે જુઓ કે બંને નળાકાર પાત્રોની ક્ષમતા એક સમાન છે, એક સરખી છે, બરાબર છે. તો એક સરખી ક્ષમતા ધરાવતા બે નળાકાર પાત્રો એ અને બીને એકબીજા સાથે સ્ટોપ કોક વડે જોડેલા છે. અહીં સ્ટોપ કોક એટલે આપણે કહીએ કે જરૂર પડે તો ખોલી શકાય અને જરૂર પડે તો બંધ કરી શકાય તેવો કોક, એને સ્ટોપ કોક કહીએ છીએ. એમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલો છે. મિત્રો અહીં જોજો કે એમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલો છે. બી સંપૂર્ણ રીતે ખાલી છે. આખું તંત્ર તાપીય રીતે અલગ કરેલું છે. અહીં આખું તંત્ર તાપીય રીતે અલગ કરેલું છે. એટલે એનો મતલબ કે આપણે કહીએ કે તાપમાન જે પ્રમાણભૂત છે એ અચળ જળવાઈ રહેશે. ગમે તેવું આપણે કહીએ કે તંત્રનું પ્રસરણ થતું હોય કે સંકોચન થતું હોય તો પણ તંત્રનું તાપમાન બદલાતું નથી, કેમ કે તાપીય રીતે અલગ કરેલું છે, બરાબર છે. સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે, તો નીચેના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન આપણો અહીં વિદ્યાર્થી મિત્રો એ છે કે એ અને બીમાં અંતિમ દબાણ કેટલું હશે, બરાબર છે. બીજો છે આપણે કહીએ કે વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો હશે. અને ત્રીજો છે વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર થયો હશે. અને આપણે કહીએ કે ચોથો પ્રશ્ન છે આપણો, શું તંત્રની વચ્ચેની અવસ્થાઓ, એનો અર્થ કે અંતિમ સંતુલિત અવસ્થામાં સ્થિર થાય એ પહેલાંની બધી અવસ્થાઓ, બરાબર છે, તેના પીવીટી સપાટી પર હશે, યાની કે એના પીવીટી વક્ર પર આપણે કહીએ કે એમને દર્શાવી શકાશે. કે આ પ્રશ્નોનો ઉકેલ આપણે પહેલાં જોઈએ તો અહીં અંતિમ તાપમાન અને પ્રારંભિક તાપમાન, વિદ્યાર્થી મિત્રો જુઓ કે અહીં અંતિમ તાપમાન, કેમ કે તંત્ર આપણે કહીએ કે તાપીય રીતે આપણે કહીએ કે અલગ કરેલું તંત્ર છે, અને તંત્ર તાપીય રીતે અલગ કરેલું છે એનો મતલબ કે આપણે કહીએ કે બંને તંત્ર વચ્ચેનો સ્ટોપ કોક ખોલવામાં આવે તો પણ બંને તંત્રમાં તાપમાન તો પ્રમાણભૂત તાપમાન જે છે એ જ જળવાઈ રહેશે. એટલે આપણે અહીં ઉકેલમાં એમ કહીશું કે અહીં અંતિમ તાપમાન અને પ્રારંભિક તાપમાન કેવું છે, તો કે આ કિસ્સામાં આપણે કહીએ કે તંત્ર એ અને તંત્ર બીમાં અંતિમ તાપમાન અને પ્રારંભિક તાપમાન સમાન હોવાથી બોલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર P2 V2. પણ આપણને ખબર છે કે P1 બરાબર શું છે, તો કે P1 બરાબર એક વાતાવરણનું દબાણ અથવા તો કે એક એટમોસ્ફેરિક પ્રેશર છે. V1 બરાબર કેટલું છે, તો કે V છે. હવે V2 બરાબર કેટલું, તો કહીએ કે અહીં એના જેવું જ કદ ધરાવતું બીજું પાત્ર છે. માટે આપણે કહીએ કે એક કદમાં રહેલો વાયુ હવે બંને કદમાં આવી જવાનો છે, બંને પાત્રમાં આવવાનો છે. માટે V2 બરાબર 2V થઈ જશે, અને P2 બરાબર પ્રશ્નાર્થ. તો માટે આપણે કહીએ કે બોલના નિયમનું જે સૂત્ર છે P1 V1 બરાબર P2 V2, માટે P2 બરાબર P1 V1 છેદમાં V2. માટે P1 ની કિંમત છે આપણી પાસે એક વાતાવરણનું દબાણ ગુણ્યા V1 બરાબર V છેદમાં V2 બરાબર 2V. બરાબર શું આવશે, તો કે બરાબર આપણે કહીએ કે અહીં VV ઉડી જશે, 1/2 બરાબર 0.5 એટમોસ્ફિયર અથવા તો 0.5 વાતાવરણનું દબાણ. યાને કે આપણે કહીએ કે જ્યારે સ્ટોપ કોકને ખોલી નાખવામાં આવશે ત્યારે બંને પાત્રોમાં આપણે એ કે રહેલા વાયુનું જે દબાણ છે એ પ્રારંભમાં પ્રથમ પાત્રમાં આપણે કહીએ કે જ્યારે વાયુ હતો ત્યારે એક વાતાવરણ દબાણ જેટલું હતું, પરંતુ હવે વાયુનું દબાણ 0.5 વાતાવરણ દબાણ જેટલું થઈ જશે. બીજો પ્રશ્ન હતો આપણો અહીં આગળ કે વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો હશે. તો અહીં મિત્રો અહીં જુઓ કે અહીં તંત્ર તાપીય રીતે અલગ કરેલું તંત્ર છે, અને તાપીય રીતે અલગ કરેલું તંત્ર હોવાથી એ સ્પષ્ટ છે કે અહીં તંત્ર તાપીય રીતે અલગ કરેલું હોવાથી તંત્રના તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. યાને કે તંત્રનું પ્રારંભિક તાપમાન અને તંત્રનું અંતિમ તાપમાન એક સમાન છે. યાદ રાખજો કે તંત્રની આપણે કહીએ કે આંતરિક ઉર્જા એ શું છે, તો કે તંત્રની આંતરિક ઉર્જા એ તો અવસ્થા વિધેય છે, એ અવસ્થા પણ આધાર રાખે છે, અને યાદ રાખજો એ તાપમાન પર પણ આધાર રાખે છે. અહીં તાપમાન બદલાતું ન હોવાથી યાદ રાખજો કે આપણે કહીએ કે તંત્રની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. વળી યાદ રાખજો કે અહીં આગળ આ જે
ઘટના બની રહી છે એ તો મુક્ત પ્રસરણ છે. એ કયું પ્રસરણ છે? તો કે મુક્ત પ્રસરણ છે. અને મુક્ત પ્રસરણ હોય તો પણ યાદ રાખજો કે આપણે કહીએ કે પ્રારંભિક તાપમાન અને અંતિમ તાપમાન તો સમાન જ રહેતા હોય છે. આથી આપણે કહીએ કે અહીંયા આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. આંતરિક ઊર્જામાં ત્રીજો પ્રશ્ન આપણો કહ્યો તો કે વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર થશે? તો આપણે એ પણ કહી દીધું કે અહીં તાપીય રીતે આપણે કહીએ કે તંત્ર તાપીય રીતે અલગ કરેલું હોવાથી એ સ્પષ્ટ છે કે તંત્રના તાપમાન પ્રારંભિક અને અંતિમ બંને સમાન હોવાથી તાપમાનમાં ફેરફાર થતો નથી. વળી આપણે કહેલું છે કે મુક્ત પ્રસરણ હોય તો પણ આપણે કહીએ કે તાપમાનમાં ફેરફાર થાય નહીં. ચોથો પ્રશ્ન આપણો કયો હતો તો કે શું તંત્રની વચ્ચેની અવસ્થાઓ એટલે કે અંતિમ સંતુલિત અવસ્થામાં સ્થિર થાય એ પહેલાંની અવસ્થાઓ કે જેને તેના પીવીટી વક્ર પર આપણે કહીએ કે દર્શાવી શકાશે, એટલે કે પીવીટી સપાટી પર હશે તંત્રની વચ્ચેની અવસ્થાઓ. તો હવે આપણે કહીએ કે અહીં મુક્ત પ્રસરણ થાય છે. અહીં તંત્ર તેની પ્રારંભિક અવસ્થા આપણે કહીએ કે માંથી એની અંતિમ અવસ્થામાં જ્યારે જાય ત્યારે એનું પ્રસરણ મુક્ત પ્રસરણ થતું હોવાથી યાદ રાખજો, જ્યારે તંત્ર વચગાળાની અવસ્થાઓમાંથી પસાર થાય છે ત્યારે વચગાળામાં તંત્ર અસંતુલિત અવસ્થાઓમાંથી પસાર થાય છે. અને અસંતુલિત અવસ્થાઓ એ એવી અવસ્થાઓ છે કે જેમાં તંત્રનું દબાણ, તંત્રનું કદ અને તંત્રનું તાપમાન એ માપી શકાતા જ નથી. એટલે કે તંત્રની પ્રારંભિક અવસ્થા અને તંત્રની અંતિમ અવસ્થા જે બે સંતુલિત અવસ્થાઓ છે બેને જ આપણે પીવી વક્રમાં અથવા તો પીવીટી વક્રમાં રજૂ કરી શકીએ છીએ. વચગાળાની અવસ્થાઓ અથવા તો વચગાળાની સ્થિતિઓ જેને આપણે આલેખમાં રજૂ કરી શકતા નથી. એટલે કે આપણે કહીએ કે પીવીટીના મૂલ્યો મેળવી શકાતા ન હોવાથી વચગાળાની અવસ્થાઓમાં વાયુ સમીકરણનું પાલન થતું નથી. અને વાયુ સમીકરણ એટલે કે પીવી બરાબર એનઆરટી અથવા પીવી બરાબર મ્યુઆરટી સમીકરણ પાલન થતું ન હોવાથી વાયુ તેના પીવીટી સપાટી પર દર્શાવી શકાય નહીં. હવે આપણે આગળ ચાલીશું. દાખલા નંબર 6. એક વરાળી યંત્ર 1 મિનિટમાં 5.4 × 10⁸ જૂલ કાર્ય આપે છે. અહીં જુઓ, વરાળી યંત્ર 1 મિનિટમાં આટલું કાર્ય આપે છે અને તેના બોઇલરમાંથી 1 મિનિટમાં 3.6 × 10⁹ જૂલ ઉષ્મા પૂરી પાડે છે. એટલે કે બોઇલર અહીંયા વરાળ યંત્રને 3.6 × 10⁹ જૂલ ઉષ્મા પ્રતિ મિનિટે પૂરી પાડે છે. તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે? 1 મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે? 1 મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે? તો અહીં આપણે કહીએ કે અહીં યાદ રાખો કે દર મિનિટે થતું ચોખ્ખું કાર્ય, અહીં વરાળ યંત્રમાં આપણે કહીએ કે જે બાષ્પ છે એ બાષ્પ વડે દર મિનિટે થતું ચોખ્ખું કાર્ય આપણને મળી ગયેલું છે કે W બરાબર 5.4 × 10⁸ જૂલ. વળી આપણને ખબર છે કે અહીં આપણે કહીએ કે વરાળ યંત્રમાં જે પાણી છે, જે કાર્યકારી પદાર્થ છે, એને દર મિનિટે મળતી અથવા એને દર મિનિટે શોષાતી કુલ ઉષ્મા કેટલી છે? તો કે Q1 બરાબર 3.6 × 10⁹ જૂલ છે. માટે હવે આપણે કહીએ કે આવા વરાળ એન્જિન અથવા તો ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર ઈટા બરાબર શું? તો કે થયેલું ચોખ્ખું કાર્ય અને આપણે કહીએ કે શોષાયેલી કુલ ઉષ્માનો ગુણોત્તર. બરાબર છે. વરાળ યંત્ર અથવા તો ઉષ્મા એન્જિનના કિસ્સામાં થયેલું ચોખ્ખું કાર્ય અથવા તો પ્રત્યેક ચક્ર દીઠ મળતું ચોખ્ખું કાર્ય અને શોષાયેલી કુલ ઉષ્માના ગુણોત્તરને આવા આપણે કહીએ કે એન્જિનની કાર્યક્ષમતા કહેવામાં આવે છે. માટે ઈટા બરાબર W/Q1 બરાબર Wની કિંમત આપણી પાસે મિત્રો મળેલી જ છે કે દર મિનિટે થતું ચોખ્ખું કાર્ય 5.4 × 10⁸ જૂલ પર મિનિટ છે. વળી Q1 બરાબર કેટલી છે? તો કે 3.6 × 10⁹ આપણે કહીએ કે જૂલ પર મિનિટ છે. માટે આપણે કહીએ કે અહીંયાથી પદોને જો આપણે કહીએ કે ઉડાવતા જઈએ તો ઉપર આવશે, આપણે કહીએ કે નીચે આવશે 5.4 × 10⁸ છેદમાં 36 × 10⁸ ઉડી ગયા. માટે 5.4/36 બરાબર આવશે 0.15. પરંતુ આ 0.15 એ શું આવી? તો કે એની કાર્યક્ષમતા આવી. બરાબર. આ કાર્યક્ષમતાને જો આપણે ટકામાં દર્શાવવી હશે તો ટકામાં દર્શાવવા માટે આપણે શું કરીશું? તો કે ઈટા પર્સન્ટેજ બરાબર 0.15 × 100 માટે 15%. એટલે અહીં આપણને
આ વરાળ યંત્ર અથવા તો ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા મળી ગઈ. હવે આ ઉષ્મા એન્જિન અથવા તો વરાળ આપણે કંઈ યંત્ર દર મિનિટે આપણે કહીએ કે વેડફાતી ઉષ્મા બરાબર શું, તો કંઈ દર મિનિટે વેડફાતી ઉષ્મા બરાબર એમ કહી શકાય કે દર મિનિટે શોષાતી કુલ ઉષ્મા, દર મિનિટે શોષાતી કુલ ઉષ્મા માઇનસ દર મિનિટે થતું ચોખ્ખું ઉપયોગી કાર્ય અથવા ચોખ્ખું યાંત્રિક કાર્ય. માટે વેડફાતી ઉષ્મા બરાબર શું, તો કે વેડફાતી ઉષ્મા બરાબર 3.6 ઇન્ટુ 10⁹ માઇનસ 5.4 ઇન્ટુ 10⁸. માટે આપણે શું કરીશું, તો કે બંનેની ઘાત સરખી કરવા પ્રયત્ન કરીએ તો 3.6 ઇન્ટુ 10⁹ ઓછા 0.54 ઇન્ટુ 10⁹. 0.54 ઇન્ટુ 10⁹. માટે ઘાત બંનેની સરખી સહગુણક પદો સરખા છે એટલે 3.6 માઇનસ 0.54 બ્રેકેટ કમ્પ્લીટ ઇન્ટુ 10⁹. પણ આ બેનો તફાવત આપણે શોધીશું મિત્રો, તો 3.6 ઓછા 0.54 એટલે કે 3.06 ઇન્ટુ 10⁹ જૂલ. યાને કે દર મિનિટે વેડફાતી ચોખ્ખી ઉષ્મા કેટલી છે, તો કે 3.06 ઇન્ટુ 10⁹ જૂલ. આગળ ચાલીએ. રેફ્રિજરેટરનો દાખલો છે કે એક રેફ્રિજરેટરમાં રાખેલા ખોરાકને 9 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સાચવવાનો છે. જો ઓરડાનું તાપમાન 36 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક શોધો. રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક શોધો. તો અહીં આપણને ખબર છે કે T1 યાને કે પરિસરનું તાપમાન 36 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. માટે 36 + 273 બરાબર 309 કેલ્વિન, બરાબર. T2 બરાબર 9 ડિગ્રી સેન્ટીગ્રેડ, યાને કે આપણે કહીએ કે તંત્રનું તાપમાન રેફ્રિજરેટરનું એટલે કે 9 ડિગ્રી સેન્ટીગ્રેડ. માટે 9 + 273 એટલે કે 282 કેલ્વિન, બરાબર છે. હવે આપણે કહીએ કે રેફ્રિજરેટર જેવા આપણે કહીએ કે યંત્ર માટે પરફોર્મન્સ ગુણાંક જેને E વડે દર્શાવવામાં આવે છે, માટે E બરાબર શું, તો કે E બરાબર T2 છેદમાં T1 માઇનસ T2. T2 છેદમાં T1 માઇનસ T2. અહીં E બરાબર Q2 છેદમાં Q1 માઇનસ Q2 પણ હોય છે, પરંતુ આપણી પાસે તાપમાનના પદોની જ વાત છે માટે સીધું આ સૂત્ર આપણે લઈ શકીએ. માટે E બરાબર શું, તો કે પરફોર્મન્સ ગુણાંક E બરાબર 282, T2ની કિંમત છે 282 છેદમાં T1 માઇનસ T2 યાને કે 309 ઓછા 282 એટલે કે 282 ભાગ્યા 27. માટે આપણે કહીએ કે રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક E બરાબર 10.4. એક ઇલેક્ટ્રિક હીટર તંત્રને 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. અહીં 100 વોટ એ ઇલેક્ટ્રિક હીટરનો પાવર છે. પાવર P બરાબર 100 વોટ, માટે પાવર P બરાબર 100 જૂલ પર સેકન્ડ એવું પણ કહી શકાય. જો તંત્ર એક સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય, જો તંત્ર એક સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય તો તેની આંતરિક ઉર્જા વધવાનો દર કેટલો હશે. તો અહીં આપણે આ કિસ્સામાં પહેલાં એ જોઈશું કે આપણે કહીએ કે ઇલેક્ટ્રિક હીટરનો પાવર આપ્યો છે 100 વોટ, યાને કે ઇલેક્ટ્રિક હીટર દર સેકન્ડે આપણે કહીએ કે 100 જૂલ ઉષ્મા પૂરી પાડે છે. તો અહીં ડેલ્ટા Q બરાબર 100 વોટ, માટે દર સેકન્ડે પૂરી પાડતી ઉષ્મા બરાબર 100 જૂલ. વળી આપણને ખબર છે કે અહીં દર સેકન્ડે 75 જૂલના દરથી કાર્ય થાય છે. માટે અહીં આ કિસ્સામાં આપણે કહીએ કે થતું કાર્ય બરાબર શું, તો કે તંત્ર વડે થતું કાર્ય. અહીં તંત્ર વડે થતું કાર્ય છે, બરાબર છે, ના દરથી કાર્ય કરતું હોય છે. તો ડેલ્ટા W બરાબર 75 જૂલ પર સેકન્ડ. જુઓ અહીં ડેલ્ટા Q અને ડેલ્ટા W ને આપણે કહીએ કે ઉર્જાના દર તરીકે લેવામાં આવેલા છે.
ફક્ત ઉર્જા નથી પણ ઉર્જાના દર તરીકે છે. યાદ રાખજો થર્મોના પહેલા નિયમમાં એટલે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ એ સૂત્રમાં જે બધા પદો છે એ સમાન પરિમાણ ધરાવતા હોવા જોઈએ. એટલે કે ડેલ્ટા ક્યુ તમે આપણે કહીએ કે જૂલ પર સેકન્ડમાં લો અને ડેલ્ટા ડબલ્યુ ફક્ત 75 જૂલ એમ લો તો ચાલે નહીં. બંનેના એકમો સમાન જ હોવા જોઈએ. બરાબર છે. હવે થર્મોનો પ્રથમ નિયમ આપણો કહે છે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમે દરના સંદર્ભમાં જોઈ રહ્યા છે. ડેલ્ટા ક્યુ એટલે આપણે કહીએ કે ઉષ્મા મેળવવાનો દર, ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જા વધવા અથવા તો ઘટવાનો દર, અને ડેલ્ટા ડબલ્યુ એટલે તંત્ર વડે અથવા તંત્ર પર થતા કાર્યનો દર. બરાબર છે. માટે અહીં હવે આપણે કહીએ કે આ કેસમાં આપણે શોધવાની છે આંતરિક ઉર્જા એનો ફેરફારનો દર. બરાબર છે. માટે આંતરિક ઉર્જાના ફેરફાર આપણે કહીએ કે આંતરિક ઉર્જામાં થતો ફેરફારનો દર બરાબર શું? તો કે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા યુ. યાદ રાખજો ડેલ્ટા યુ એ આંતરિક ઉર્જાના ફેરફારનો સમય દર છે. અહીં આગળ અહીં આંતરિક ઉર્જાનો ખાલી ફેરફાર નથી. ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. માટે ડેલ્ટા યુ બરાબર આપણને ખબર જ છે કે ડેલ્ટા ક્યુ એ 100 જૂલ પ્રતિ સેકન્ડ છે. માટે 100 ઓછા આપણે કહીએ કે 75 માટે 25 જૂલ પર સેકન્ડ. એટલે કે આમ અહીં આ કિસ્સામાં તંત્રની આંતરિક ઉર્જા દર સેકન્ડે 25 જૂલના દરથી શું થાય છે? તો કે ફેરફાર પામે છે, એટલે કે વધે છે. અહીં આંતરિક ઉર્જા ધન છે, આંતરિક ઉર્જાનો ફેરફાર ધન છે. માટે આંતરિક ઉર્જા દર સેકન્ડે 25 જૂલના દરથી વધી રહી છે. હવે આગળ ચાલીએ કે આકૃતિમાં બતાવ્યા મુજબ એક થર્મોડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થામાંથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે. એક થર્મોડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક થર્મોડાયનેમિક અવસ્થામાંથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે. એટલે કે અહીં પ્રક્રિયા રેખીય છે એનો મતલબ કે પી વિરુદ્ધ વીનો જે આલેખ છે એ આલેખ સીધી રેખા છે. બરાબર. ત્યારબાદ તેનું કદ એટલે અહીં આપણે કહીએ કે આકૃતિમાં દબાણ વિરુદ્ધ આપણે કહીએ કે કદનો આલેખ દર્શાવવામાં આવ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે આલેખમાં ડી થી ઈ રેખા એ સીધી રેખા છે, ઈ થી એફ રેખા એ પણ સીધી રેખા છે, અને એફ થી ડી રેખા એ પણ સીધી રેખા છે. એટલે એનો મતલબ કે તંત્રને તેની આપણે કહીએ કે એક થર્મોડાયનેમિક તંત્રને એની પ્રારંભિક થર્મોડાયનેમિક અવસ્થામાંથી વચગાળાની અવસ્થા સુધી, એટલે આ બધી વચગાળાની અવસ્થાઓ મિત્રો, ડી અને ઈની વચ્ચેની અવસ્થાઓ એ બધી વચગાળાની, ઈ અને એફ વચ્ચેની અવસ્થાઓ બધી પણ વચગાળાની, અને એફ અને ડી વચ્ચેની આ બધી અવસ્થાઓ એ પણ વચગાળાની. અહીં વચગાળાની અવસ્થાઓમાં પણ તમે તંત્રના દબાણ, કદ, તાપમાન નોંધી શકો છો. એટલે આપણે કહીએ કે અહીં આગળ રાખો કે આ બધી અવસ્થાઓ રેખીય રીતે આપણે કહીએ કે રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવશે એમ કહી શકાય. અહીં ત્યારબાદ આપણે કહીએ કે શું કહેવાય છે? તો કે તંત્ર તેનું કદ ઈથી એફ સુધી સમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. બરાબર છે. અને વાયુ દ્વારા ડીથી ઈથી એફ સુધી, ડીથી ઈથી એફ સુધીમાં થયેલું કુલ કાર્ય ગણવાનું છે. તો અહીં આપણે શું કરીશું? તો હવે આપણે કહીએ કે આ કિસ્સામાં આપણે ઉકેલ જો મેળવવો હોય તો આકૃતિને જોઈશું, અને આકૃતિ પરથી જોતાં આપણને ખબર પડશે કે આ કિસ્સામાં આપણે કહીએ કે ડી થી ઈ, ઈ થી એફ. બરાબર છે. અહીં દબાણને તમે વાય અક્ષ પર લીધેલી છે અને કદને તમે એક્સ અક્ષ પર લીધેલું છે. તો આપણે કહીએ કે અહીં આ કિસ્સામાં દબાણમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા પી બરાબર ડી એફ અથવા તો એફ ડી બરાબર 600 ઓછા 300 માટે 300 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થશે. બરાબર છે. વળી આપણે કહીએ કે અહીંયા કદમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી બરાબર અહીં કદમાં થતો ફેરફાર ઈથી એફ સુધી કેટલો છે? તો કે ઈથી એફ સુધી કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર કેટલો છે? તો કે 5 - 2 યાને કે 3 મીટર ક્યુબ છે. હવે યાદ રાખજો મિત્રો, અહીં તમને ડેલ્ટા પી મળી ગયો, ડેલ્ટા વી મળી ગયો. વાયુ દ્વારા અહીં આ પ્રક્રિયામાં આપણે કહીએ કે ડી ઈ એફ. બરાબર છે. આ એક બંધ વક્ર છે. તંત્ર પાછું પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય જ છે. એટલે અહીં વાયુ દ્વારા ડી થી ઈ સુધી એફ સુધીમાં થયેલું કાર્ય બરાબર શું? તો કહીએ કે થયેલું કુલ કાર્ય બરાબર આ ત્રિકોણ ડી ઈ એફ વડે ઘેરાતું ક્ષેત્રફળ. ત્રિકોણ ડી ઈ એફ વડે ઘેરાતું ક્ષેત્રફળ. માટે કાર્ય બરાબર શું? તો કે અહીં યાદ રાખવાનું કે તંત્ર વડે થતું ચોખ્ખું કાર્ય ડબલ્યુ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 EF અથવા FE ઇન્ટુ DF અથવા તો FD.
બરાબર. માટે અહીં શું આવશે તો કે ડબલ્યુ બરાબર 1/2 બરાબર છે, ડીએફ અથવા એફડી બરાબર 300 અને એફઈ અથવા તો ઈએફ બરાબર 3. માટે અહીં જોઈ શકો છો આપણે કે અહીં આ કેસમાં તંત્ર વડે થતું ચોખ્ખું કાર્ય બરાબર 450 જૂલ થશે. હવે આપણે વધારાના સ્વાધ્યાય પર જઈશું. તો અહીં જોઈ શકો છો કે એક ઉષ્મા એન્જિન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 360 જૂલ ઉષ્મા મેળવે છે અને 25 જૂલ જેટલું કાર્ય કરે છે. એક ઉષ્મા એન્જિન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 360 જૂલ ઉષ્મા મેળવે છે અને 25 જૂલ જેટલું કાર્ય કરે છે. તો એ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા શોધો અથવા કેટલી હશે. 2. ચક્રીય પ્રક્રિયાના દરેક ચક્ર દરમિયાન ઉષ્મા એન્જિન પરિસરને કેટલી ઉષ્મા આપશે. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે અહીંયા એ નક્કી કરીશું કે એક ઉષ્મા એન્જિન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે કે ઊંચા તાપમાનવાળું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, જેનું તાપમાન આપણે T1 કહીએ છીએ, અને એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી એન્જિનનું અંદરનું બળતણ યાને કે કાર્યકારી પદાર્થ એ ઉષ્મા મેળવે છે. તો તંત્ર દ્વારા મેળવાતી ઉષ્મા, તંત્રને મળતી ઉષ્મા એ ધન છે. તંત્ર દ્વારા ગુમાવાતી ઉષ્મા હોય તો એને ઋણ કહેવાય. એટલે અહીં પહેલાં એ યાદ રાખજો કે અહીં Q બરાબર 360 જૂલ એ ધન છે, બરાબર છે, અને કહ્યું છે કે 25 જૂલ જેટલું કાર્ય કરે છે. તો હવે આપણે કહીએ કે એટલે એનો મતલબ એવો થયો કે કાર્યકારી પદાર્થ યાની કે તંત્ર 25 જૂલ જેટલું કાર્ય કરે છે, તંત્ર પર નહીં, તંત્ર વડે 25 જૂલ જેટલું કાર્ય થાય છે. માટે ડબલ્યુ બરાબર પણ શું થશે તો કે ડબલ્યુ પણ ધન જ છે, બરાબર છે, કે તંત્ર આપણે કહીએ કે 25 જૂલ જેટલું કાર્ય કરે છે. તો અહીં ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર શું છે તો કે વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર ઈટા બરાબર મળતું ચોખ્ખું કાર્ય છેદમાં શોષાતી કુલ ઉષ્મા. મળતું ચોખ્ખું કાર્ય છેદમાં શોષાતી કુલ ઉષ્મા. અહીં મળતા ચોખ્ખા કાર્યને ડબલ્યુ વડે અને શોષાતી કુલ ઉષ્માને Q1 વડે દર્શાવીએ છીએ. માટે ઈટા બરાબર ડબલ્યુ છેદમાં Q1, ઈટા બરાબર ડબલ્યુ છેદમાં Q1 બરાબર 25 જે યાને કે 25 જૂલ છેદમાં 360 જૂલ. માટે અહીં આગળ આવશે કે 25 ભાગ્યા 360 એનું સાદુરૂપ આપીએ તો એનું સાદુરૂપ છે 0.07. માટે આપણે કહીએ કે આને જો ટકામાં દર્શાવવા હોય તો આપણે કહીએ કે ઈટા પર્સન્ટેજ બરાબર 0.07 ગુણ્યા 100, માટે 7%. યાને કે અહીં ઉષ્મા પ્રાપ્તિ સ્થાનને જે કંઈક ઉષ્મા મળી છે એમાંની 7% ઉષ્મા કાર્યમાં રૂપાંતરિત થાય છે. એટલે કે આમ કહી શકાય કે આ એન્જિનની કાર્યક્ષમતા પ્રમાણમાં ઘણી ઓછી છે. એટલે વ્યવહારમાં આવા ઉષ્મા એન્જિન આપણે વાસ્તવમાં ઉપયોગમાં લઈ શકતા નથી. કેમ તો કે એની કાર્યક્ષમતા ઓછી છે. માટે એની કાર્યક્ષમતા વધે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. બીજું શું છે તો કે બીજો આપણે કિસ્સો છે દરેક ચક્ર દરમિયાન પરિસરને મળતી ઉષ્મા. તો એ શોધવા માટે આપણે શું કરીશું તો કે દરેક આપણે કહીએ કે પરિસરને મળતી ઉષ્મા. અહીં આપણને ખબર જ છે કે ઈટા બરાબર ડબલ્યુ છેદમાં Q1. પણ અહીં આપણને એ જ ખ્યાલ છે કે તંત્ર દ્વારા શોષાતી એટલે કે ઉષ્મા એન્જિન દ્વારા શોષાતી કુલ ઉષ્મા Q1, બરાબર છે. પછી આપણે કહીએ કે તંત્ર વડે થતું ચોખ્ખું કાર્ય W, અને તંત્ર એ આપણે કહીએ કે ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા Q2. માટે આપણે કહી શકીએ કે W બરાબર Q1 પ્લસ Q2. માટે અહીં કહી શકાય કે Q2 બરાબર Q1 માઇનસ W, બરાબર છે. એટલે અહીંયાથી જોઈએ આપણે કે 360 ઓછા 25 યાની કે 335 જૂલ. આમ યાદ રાખજો કે કાર્યકારી ઉષ્મા એન્જિનમાંનો કાર્યકારી પદાર્થ જેને આપણે તંત્ર કહીએ છીએ એ તંત્ર 335 જૂલ જેટલી ઉર્જા શું કરે છે તો કે ઠારણ વ્યવસ્થામાં આપી દે છે. આગળ ચાલીએ વધારાના દાખલામાં. એક રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક 5 છે. જો રેફ્રિજરેટરનો દરેક ચક્ર દરમિયાન
જો રેફ્રિજરેટરનો દરેક ચક્ર દરમિયાન ઠંડા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 120 જૂલ જેટલી ઉષ્મા શોષતું હોય તો દરેક ચક્ર દરમિયાન તે કેટલું કાર્ય કરતું હશે. બીજું, તે કેટલી ઉષ્મા ઊંચા પ્રાપ્તિ સ્થાને રહેલા પરિસરમાં મુક્ત કરતું હશે. તો અહીં મિત્રો જુઓ કે પરફોર્મન્સ ગુણાંક જેને આપણે કહીએ કે ઈ વડે પણ દર્શાવાય અને આલ્ફા વડે પણ દર્શાવાય છે. પરફોર્મન્સ ગુણાંક જેને ઈ વડે પણ દર્શાવાય અને આલ્ફા વડે પણ દર્શાવાય છે. માટે આપણે કહીએ કે અહીં આલ્ફાનો ઉપયોગ કર્યો છે આપણે કે આલ્ફા બરાબર 5 અથવા તો ઈ બરાબર 5, Q2 બરાબર 120 જૂલ. માટે આપણે કહીએ કે અહીં આલ્ફા બરાબર શું, તો કે આલ્ફા બરાબર અથવા તો ઈ બરાબર Q2 છેદમાં W. આથી કાર્ય W બરાબર શું, તો કે આપણે કહીએ કે તંત્ર પર કેટલું કાર્ય થતું હશે, તો તંત્ર પર થતું ચોખ્ખું કાર્ય W બરાબર Q2 છેદમાં આલ્ફા યાની કે Q2 છેદમાં ઈ. માટે 120 જૂલ છેદમાં 5 યાની કે 24 જૂલ. એટલે કે આમ અહીં આપણે કહીએ કે રેફ્રિજરેટરના આ કિસ્સામાં ચક્ર દરમિયાન આપણે કહીએ કે તંત્ર પર થતું ચોખ્ખું કાર્ય બરાબર 24 જૂલ છે. હવે અહીં આગળ આપણે કહીએ કે તંત્રએ પરિસરમાં મુક્ત કરેલી ઉષ્મા જોઈએ તો આપણને ખબર છે કે અહીં આપણે કહીએ કે Q1 બરાબર W પ્લસ Q2. માટે આપણે કહીએ કે અહીં શું થાય, તો કે Q1 બરાબર એટલે કે પરિસરમાં મુક્ત કરેલી ઉષ્મા, Q1 એ પરિસરમાં મુક્ત કરેલી ઉષ્મા છે, Q2 એ રેફ્રિજરેટરમાંથી શોષાયેલી ઉષ્મા છે અને W એ આપણે કહીએ કે તંત્ર પર થતું કાર્ય છે. માટે આપણે કહીએ કે બરાબર Q1 બરાબર 24 જૂલ Wની કિંમત અને 120 જૂલ યાની કે આપણે કહીએ કે આપણે રેફ્રિજરેટર દ્વારા શોષાતી ઉષ્મા. માટે અહીં આપણે કહી શકીએ કે Q1 બરાબર એટલે કે પરિસરમાં મુક્ત કરેલી ઉષ્મા 144 જૂલ થશે. વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડમાં આપણે પાઠ્યપુસ્તકના થર્મોડાયનેમિક્સના પ્રકરણના પાછળના સ્વાધ્યાયના 9 દાખલા વિશે છણાવટ કરી. આ દાખલાઓમાં આપણે જોયું કે સીધા સૂત્રોનો ઉપયોગ થતો નથી. આપણે કેટલાક સૂત્રો ઉપાર્જિત કરવા પડે છે અને ત્યાર પછી દાખલા આવે છે. વળી આપણે કહીએ કે આમાં ઉદાહરણના દાખલામાં આપણે આલેખનો પણ ઉપયોગ થાય છે અને આલેખના ઉપયોગ દ્વારા પણ આપણે કહીએ કે દાખલામાં આપણે કહીએ કે શોષાતી ઉષ્મા અથવા તો આપણે કહીએ કે તંત્ર વડે થતું ચોખ્ખું કાર્ય એની ગણતરી પણ કરી શકીએ છીએ. વધારાના સ્વાધ્યાયના દાખલામાં આપણે કહીએ કે રેફ્રિજરેટર અને આપણે કહીએ કે ઉષ્મા એન્જિન જેવા તંત્રો માટેના આપણે કહીએ કે કાર્યક્ષમતા અને પરફોર્મન્સ ગુણાંક વિશે પણ ચર્ચા કરી. હવે વધારાની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીશું. જય હિન્દ, જય ભારત.